નમસ્કાર મિત્રો, આજે આપણે માહિતી મેળવશું અમેરિકાના એક ફાઇનાન્સર, એક ઉદ્યોગપતિ, ધનિક ઉદ્યોગપતિ કે જે એપ્સ્ટીન કહેવાય છે. તાજેતરમાં જ એપ્સ્ટીન ફાઇલ અમેરિકામાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી, પણ મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ એના પછી અમેરિકાની આ જે એપ્સ્ટીન ફાઇલ હતી એક ચર્ચા એની ખૂબ ઓછી થવા લાગી. આજના વિડીયોમાં આપણે તેના વિશે વધુ વિગતે માહિતી મેળવશું. મિત્રો, એપ્સ્ટીન ફાઇલ એ જેફરી એપ્સ્ટીન નામના એક વ્યક્તિ સાથે સંકળાયેલી છે કે જે અમેરિકાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતો હતો. સમજીએ હવે એના વિશે વિગતે કે એમાં કયા લોકો સંકળાયેલા હતા તેના વિશે પણ. આ છે એપ્સ્ટીન ફાઇલ્સ કે જે આ ફાઇલ્સમાં એવા મોટા મોટા લોકોના નામ હોવાની ચર્ચા છે કે જેમાં રાજકારણીઓ, અબજોપતિ, હોલિવૂડ સ્ટાર, દુનિયાભરના પ્રભાવશાળી લોકો પણ સામેલ હતા. જેફરી એપ્સ્ટીનની મોત ખરેખર આત્મહત્યા હતી કે કોઈ મોટું રહસ્ય છુપાવવામાં આવ્યું હતું એના વિશે પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પહેલાં કોણ હતો આ જેફરી એપ્સ્ટીન. તો જેફરી એપ્સ્ટીન એક અમેરિકન ફાઇનાન્સર હતો કે જેનો જન્મ 1953માં અમેરિકામાં થયો હતો. સામાન્ય રીતે એક ટીચર હતો, પણ એના પછી બહુ મોટા રોકાણકારને કારણે એ થોડા જ સમયમાં અબજોપતિ થયેલો હતો. અમેરિકાનો ખૂબ જ ધનિક વ્યક્તિ બન્યો. પરંતુ તેની સફળતા જેટલી મોટી હતી એટલી જ તેની પાછળના રહસ્યો પણ ખૂબ જ ભયાનક હતા. વાત કરીએ જેફરી એપ્સ્ટીનની, તેના પર આરોપ હતા કે નાબાલિગ છોકરીઓનું શોષણ કરતો હતો અને તેના માટે આખું નેટવર્ક ચલાવતો હતો. બેઝિક આપણે માહિતી મેળવીએ મિત્રો, અમેરિકાનો આ જે વ્યક્તિ હતો જેફરી એપ્સ્ટીન, અમેરિકાની અંદર એનો એક પોતાનું આઇલેન્ડ પણ હતો. એટલું ધનિક વ્યક્તિ હતું કે એની પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ પણ હતું. એના આઇલેન્ડની અંદર જનારા લોકોની વાત કરીશું આપણે તો અમેરિકાના મોટા બિલ્ડરો, મોટા જે ઉદ્યોગપતિઓ હોય, સાથે વૈજ્ઞાનિકો હોય, રાજનેતાઓ હોય, એવા લોકો ત્યાં આગળ જઈ અને પાર્ટી કરતા હતા. હવે એ જે આઇલેન્ડ હતો એના પર જવા માટે એમનું પ્રાઇવેટ જેટ પણ હતું અને ત્યાં આઇલેન્ડ ઉપર એટલી સુરક્ષા હતી કે અન્ય કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ જઈ શકે એમ હતું નહીં. એપ્સ્ટીન પાસે કેરેબિયન સમુદ્રમાં એક ખાનગી ટાપુ હતો અને આ જે ટાપુ હતો એનું નામ હતું લિટલ સેન્ટ જેમ્સ આઇલેન્ડ. હવે આરોપ એ છે કે ઘણા જ પ્રભાવશાળી લોકો અહીંયા આગળ પાર્ટી કરવા આવતા હતા, પણ અહીં નાબાલિગ છોકરીઓ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી. ઘણા પીડિતોએ કહ્યું છે કે તેમને પૈસા અથવા કામનું લાલચ આપી અને આ આઇલેન્ડ પર લાવવામાં આવતા હતા. એપ્સ્ટીનનો સૌથી ચોંકાવનારો ભાગ એ હતો કે તેના મોટા લોકો સાથે એનો સંબંધ હતો. મોટા વૈજ્ઞાનિક હોય, કોઈ રાજનેતા હોય, અમેરિકાનો મોટા એક્ટર હોય, એમની સાથે એનો સારો સંબંધ હતો. કેટલાક ફોટોમાં તેને વિશ્વના જાણીતા નેતાઓ અને અબજોપતિ સાથે જોવા મળ્યો હતો. અને એનું જે પ્રાઇવેટ જેટ હતું એને લોકો લોલિટા એક્સપ્રેસ પણ કહેતા હતા, કારણ કે કહેવામાં આવે છે કે ઘણા પ્રભાવશાળી લોકો આ પ્લેનમાં મુસાફરી કરતા હતા. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ ફોટો હોય તો એના પરથી આપણે નક્કી નહીં કરી શકીએ કે એ વ્યક્તિ પણ એપ્સ્ટીન ફાઇલમાં સંકળાયેલો છે. પાછળથી ઘણા બધા લોકોની આમાં ઓળખ થઈ છે. આની જે ફાઇલ છે અમેરિકાની અંદર કોર્ટમાં આનો કેસ ચાલુ છે. ખૂબ જ મોટી વિશાળ ફાઇલ છે, એની અંદર ઘણા બધા લોકોના નામ સંકળાયેલા છે. આ જે 2008નો કેસ છે, 2008માં એપ્સ્ટીન પર પહેલીવાર ગંભીર કેસ થયો હતો. તેના પર એવો આરોપ લાગ્યો હતો કે નાબાલિગ છોકરીઓનું શોષણ કર્યું હતું. આ જે પ્રાઇવેટ આઇલેન્ડ હતો એના ઉપર છોકરીઓને બોલાવવામાં આવતી હતી. મસાજ કરવાને બહાને છોકરીઓને પૈસા આપી બોલાવવામાં આવતી અને એમની સાથે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. પછી એ જે છોકરીઓ આવેલી હોય એને વધારે રૂપિયા આપી અને બીજી અન્ય છોકરીઓને પણ આ ટાપુ ઉપર બોલાવવામાં આવતી હતી. માત્ર જેફરી એપ્સ્ટીન જ એક વ્યક્તિ નહોતો કે આની અંદર સંકળાયેલો હોય. અમેરિકાના ઘણા બધા મોટા વ્યક્તિઓ આની અંદર સંકળાયેલા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે તેને બહુ નાની સજા થઈ. 2008માં એના પર કેસ તો થયો, પણ માત્ર એને 13 વર્ષની જેલ, 13 મહિનાની જેલ થઈ હતી. આ કારણે ઘણા લોકો કહે છે કે કદાચ તેના પાછળ મોટા લોકોનો હાથ હતો. પછી 2019માં ફરીથી એની ધરપકડ કરવામાં આવી. 2019માં FBIએ ફરી એપ્સ્ટીનને ધરપકડ કરી. આ વખતે આરોપ બહુ ગંભીર હતો. બાલ્યાવસ્થામાં જે નાની છોકરીઓ હોય એના ઉપર જે યૌન શોષણની પ્રવૃત્તિઓ હોય એવો એક કેસ એમના ઉપર કરવામાં આવેલો હતો. અને આ કેસ પછી આખી દુનિયાની નજર એના ઉપર પડી. આ મિડલ ઇસ્ટમાં યુદ્ધ થયું એના પહેલાં આ ફાઇલ ખૂબ ચર્ચાનો વિષય બની હતી, પણ એના પછી યુદ્ધ પછી અત્યારે એના પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. આની અંદર સંકળાયેલા લોકોની મિત્રો આપણે વાત કરીશું તો અમેરિકાના અત્યારે જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનું પણ નામ એપ્સ્ટીન ફાઇલની અંદર હતું અને એમના પણ ફોટા પણ હતા.
અમેરિકા નહીં, રાષ્ટ્રપતિ, અમેરિકા જે વિશ્વની મહાશક્તિ અને એમની સત્તા પર બેઠેલો વ્યક્તિ કે જે એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ હતું એની સાથે સંકળાયેલો છે. હવે ફોટા સાથે એ વ્યક્તિ છે તો માત્ર નામ હતું એના પરથી એને આપણે દોષિત ના ગણી શકીએ, પણ એમના ફોટા પણ એમાં હતા અને એ વ્યક્તિ અત્યારે મહાસત્તાની સત્તા પર બેઠેલો છે. એપ્સ્ટીનની રહસ્યમય મોત થયું પછી આપણે વાત કરીએ આના વિશે તો 2019માં જેલમાં એપ્સ્ટીનને મરેલો હતો. 2019માં ફરીથી જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે એમને આત્મહત્યા કરી લીધેલી હતી. પરંતુ આ કેસમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ થાય છે. ત્યાં આગળ સીસીટીવી કેમેરા હતા નહીં, ગાર્ડ શું કરતા હતા, સુરક્ષા એમની ઘટાડી દેવામાં આવેલી હતી વગેરે એવા પ્રશ્નો હતા. પણ એમના પર જ્યારે આ કેસની શરૂઆત થઈ એમના પછી એમને જેલની અંદર આત્મહત્યા કરી. એપ્સ્ટીન ફાઇલ્સ શું છે એના વિશે માહિતી મેળવીએ તો હવે સૌથી મોટો મુદ્દો, આ ફાઇલની અંદર ઘણી બધી એવી માહિતીઓ છે. ફ્લાઇટ લોગ્સ, સંપર્ક યાદી, કોર્ટ ડોક્યુમેન્ટ, સાક્ષીઓના નિવેદન, ઘણા પ્રભાવશાળી લોકોના નામ સંકળાયેલા છે. હવે કયા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એમના નામ વિશે આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આવશે બિલ ક્લિન્ટન, પછી આવશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ, અને ઇહુદ બારક. બ્રિટિશ રાજ પરિવારની વાત કરીએ તો પ્રિન્સ આંદ્રે પણ આની સાથે સંકળાયેલા હતા. તેમના પર ગંભીર આરોપો લગાવાયેલા હતા. એપ્સ્ટીનના નજીકના લોકોની વાત કરીશું તો ગિસ્લીન મેક્સવેલ 2022ની અંદર એમને 20 વર્ષની સજા કરવામાં આવી. અન્ય લોકો પણ હતા જે આમાં સંકળાયેલા હતા. મિત્રો, એક બીજા વૈજ્ઞાનિક હતા સ્ટીફન હોકિંગ્સ. એ વૈજ્ઞાનિક કે જેમની માત્ર આંખો ચાલે છે, આંખોથી જોઈ શકે છે અને હાથની 2 ઓગરીઓ જ કામ કરે છે, આના સિવાય આખું શરીર એમનું કામ કરતું નથી. તો સ્ટીફન હોકિંગ્સ નામના વૈજ્ઞાનિક પણ આની અંદર સંકળાયેલા હતા. એમનું પણ નામ છે. એક વસ્તુ એ આગળ ખાસ ધ્યાન રાખવાની કે માત્ર નામ સંકળાવવાને કારણે આપણે કહી ના શકીએ કે એ આમની અંદર હતા કે નહીં, એટલે કે એ ગુનેગાર છે કે નહીં. તો આ હતી એપ્સ્ટીન ફાઇલ, જે ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી હતી. હવે આ ફાઇલ બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી. ઘણા લોકો માંગ કરી રહ્યા છે કે સંપૂર્ણ સત્ય બહાર આવવું જોઈએ. પણ આની અંદર જે સંકળાયેલા વ્યક્તિઓ હતા એ ખૂબ ઊંચી પોસ્ટવાળા હતા, રાજનેતાઓ હતા, વૈજ્ઞાનિકો હતા. એટલે સામાન્ય રીતે આ જે માહિતી હોય એને દબાવી દેવામાં આવી. આખરે સત્ય ઘણા બધા એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે શું એપ્સ્ટીન એકલો જ આ કામ કરતો હતો કે તેની પાછળ મોટું કોઈ આખું રેકેટ એટલે કે આખું નેટવર્ક હતું. એનું મોત કરવામાં આવી, એની હત્યા કરવામાં આવી કે એની આત્મહત્યા હતી કે એની કોઈએ હત્યા કરી નાખી, એ પણ એક મોટો મુદ્દો છે. મિત્રો, આજે આપણે વાત કરી એપ્સ્ટીન કેસ એક માણસની કહાની નથી, એની સાથે સંકળાયેલું આખું એક મોટું નેટવર્ક છે. હવે આગળના દિવસોમાં જોઈશું કે આના ઉપર શું ચર્ચા થાય છે અને કોર્ટ દ્વારા આમાં શું ચુકાદો આપવામાં આવે છે. સાથે જ ઘણા બધા અમેરિકાના લોકો આમાં સંકળાયેલા છે તો એમના પર કોર્ટ કોઈ ચુકાદો આપે છે કે નહીં. મોટા વ્યક્તિઓ હોવાને કારણે, રાજનેતાઓ હોવાને કારણે કદાચ આ ફાઇલને દબાવી દેવામાં પણ આવે. પણ આ વિડીયોમાં આપણે સમજ્યા કે અમેરિકાના એવા કેટલાક નેતાઓ છે પોતે શું કરી ગયા છે અને અત્યારે કઈ પોઝિશનમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આપણે ઉદાહરણ લઈએ તો એ એપ્સ્ટીન ફાઇલ સાથે સંકળાયેલા છે અને અત્યારે અમેરિકાની મહાસત્તા પર મહાપ્રમુખ તરીકે ફરજ બજાવે છે. તો સમજી શકીએ આપણે. અને એમના કારણે જ અત્યારે વિશ્વમાં લગભગ 7 થી 8 યુદ્ધ શરૂ થયેલા હતા. શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવવા માટે જીદ કરી રહેલ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમને વિશ્વમાં 7 થી 8 યુદ્ધ શરૂ કરાવ્યા હતા. પછી યુક્રેન રશિયા યુદ્ધ હોય, એના પછી મિડલ ઇસ્ટનું આ જે ઈરાન ઇઝરાયલ હોય કે પછી થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનું યુદ્ધ હોય, એવા 8 યુદ્ધ શરૂ કરાવ્યા છે. તો આજના વિડીયોમાં માહિતી મેળવી આપણે એપ્સ્ટીન ફાઇલ વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.